મેલડી કળિયુગનો રાજા કહેવાય, મેલડી હુકમનું પાનું કહેવાય છે. બાવન પન્નાના ગંજીપતો આવે ને, એમાં બધા ઓલા બાઈટ બનાવવા માટે પન્ના ખેંચતા હોય. એમાં કળિયુગમાં આ બાઈટ આમને બનાવી લીધી છે. આમ ખેંચવામાં જેના ભાગ્યમાં કાળીનો એકો આવી જાય ને સાહેબ, પછી એક બેન ત્રણ દુનિયાને જે કરવું એ કરે. આ મેલડી 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 સાહેબ, આ બધી બાટ બનાવતા આવડવું પડે. એનો અમને પાવર છે સાહેબ. જેને બાટ બનાવી લીધી, જેના નસીબમાં કાળીનો એકો આમ ખુલી ગયો, પછી સીએમ મેલડી ને પીએમ મેલડી, કોઈની જરૂર ન પડે. સીએમ ને પીએમ અહીં આવે, આપણે ન જવું પડે. ભરોડો ભરવાડ માલધારી પોતાની વાંઢીને લઈને આ ગુજરાત દુકાળ ઉતરવા માટે આવેલો આ બાજુ. અને પંચાળની માલિપા વરસાદ થયો એટલે ભરવાડ સમાજ છે ને એને લાકડીઓ તાર કે બધા. કોઈ આવતા જતા સમાચાર આપ્યા કે ભાઈ હવે આપણા દેહમાં બહુ વરસાદ હારો થઈ ગયો છે, માલઢોરનો નભાવ થાય, અહીંથી હવે વ્યા જાઓ. બે માણસ અહીંથી નીકળ્યા, થોડા ગાઢ બકરા ગાયું છે હતું લઈને, અને બે માણસ પોતે. પણ ક્યાં જાય? ગામડે 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 રાયતું રહેતા જાય, હાલે પગપાળા. પણ આજનું આપણું રાણપુર તાલુકાનું માલણપુર ગામ ને માલણપુર ગામના સીમાડા માથે પહોંચ્યા, ત્યાં મેઘલી અંધારી રાત મળી ગઈ છે. કેવી રાત કે રાજે કોઈ આવીને તમારા ગાલ ઉપર આમ તમાચો મારીને વ્યા જાય તો માણા દેખાય નહીં. આવી મેઘલી અંધારી રાત મળી. એટલે ઓલા ભરોડા ભરવાડે માલધારીએ પોતાની પત્નીને કીધું, બાઈ આ ગાઢ બકરા થોડાક ઉતાવળા આય, સામે ઓલા દીવા દેખાય ને ગમે ગામ હોય ગામના ઝાપા સુધી વ્યાજ આવી. આજની રાતે ગામના ઝાપે રોકાય ને પછી કાલ ત્યાંથી નીકળી જાય છે. એટલે બાઈ મંડી ગઈ હોટિયું મારવા ગાઢ બકરાને, મેડા ભાગવા. પણ હાલતા હાલતા મારણપુર ગામના ઝાપામાં આવ્યા છે. ઈ મેઘલી અંધારી રાત રાજે એ માલધારી ભરવાડે અંધારામાં ફાંફા મારીને 3 પાણા પથ્થર ગોત્યા, એનો માલિંગો બનાવ્યો. બાઈએ તાવડી મેકી 2 રોટલા કર્યા. 2 માણા વાળું પાણી કરીને ફાટલ ટોટલ જે ગોદડા પોતાના બસકામાં બાંધેલા હતા જમીન ઉપર પાથરી, અને દેહને બાપુ લંબાવે નો લંબાવે, પણ 2 માણા કાગા નીંદર. પણ ઈ સમયમાં માલણપુર ગામની માલિપા ગામ ટોડાની માતા ખોડિયારનો માંડવો ગામના ચોકમાં ગામે મળીને નાખેલો. રાવણદેવે ડાક શરૂ કરીને ભૂવા મીંડા ધોણવા. હજુ ઓલા ભોરડા ભરવાડને નીંદર આવે નો આવે ત્યાં કાનમાં ડાકનો અવાજ આવ્યો એટલે જાગી ગયો. બાજુમાં હુતેલી પોતાની બાઈને ટાપલી મારીને કીધું, કઈ ઊભી થાતો. ઓલી બાઈ કે આખો દી આ પગપાળા હાલીને મને હુવાતો નહીં, ઊભી થા. મને જે સંભળાય છે સત્ય છે, ભણકારા લાગે છે. કામ સામે અંદર ધ્યાન કરજો, કઈ અવાજ આવે. પોતાની પત્નીએ કીધું, સ્વામીનાથ ક્યાંક માતાજીના ડાકલા વાગે છે, એવો અવાજ આવે છે. બાઈ આટલું બોલ્યો ત્યાં તો ઉભા થઈને પગરખા પહેરી લીધા, હાથમાં લાકડી. બાઈને કીધું કે માલઢોરની ધ્યાન રાખજે, હું આવું ત્યાં સુધી જાગજે, હુતી નહીં. અજાણ્યો મલક છે, અજાણ્યું ગામ છે, અજાણ્યું પાથર છે, અને ઊભી બજારે છે. ક્યાં જાય? માલણપુર ગામના ચોકની માલબા આવી રીતે માંડલું બેઠેલું ભુવાન ભગતો ધૂણે માંડવામાં આનંદ કિલોલ થાય. પણ ઓલો અજાણ્યો પરદેશી, કોઈનું આમંત્રણ નહીં, કોઈનું વાયક નહીં, કોઈની ઓળખાણ નહીં. એટલે આખા ગામના બૂટ ચંપલનો ઢગલો પડ્યો તો ન્યા બેઠો શેડે અંધારે છે. ન્યા બેઠો બેઠો માતાજીના આંખો માથે નેજવા કરીને દર્શન કરે. વાહ માં, હે ભગવતી, હે ખોડલ, હે ચામુંડા, હે મોમાઈ. પણ સાહેબ બધી માતાજીના ભુવા ધૂણી છેલ્લે મેલડીના ભુવાનો વારો આવ્યો ને ધૂણવા બેહાર્યો છે. રાવણદેવે હાથમાં ડબલ ડાક લઈને માં મેલડીનો આરાધ કર્યો. હે મારી દુબળા માણાની દેવ, મડી
તને ભજીને એ તો ભાવ પાર ઉતરી ગયા એવી તું દયાનો સાગર છો મેલડી. સાહેબ રાવણદેવના અભિમાંથી અવાજ કાઢે, ભુવાના ખોળિયામાં મેલડી આવે ન આવે, પણ ઓલો દૂર બેઠો તો ને એને એની મેલડી યાદ આવી ગઈ. એના ગામ મળે વાડાની માલપા એક નાનો ધડીમલો નિયા એનો તાર લાગી ગયો. હે મારા બાપની દેવી, હજી અહીંથી 8-10 દી હાલીશ ત્યારે તો હું તારું મોઢું પાડીશ. 8-8 મહિનાના વાણા વાગ્યા મારી મેલડી તારો ધોડીનો ધડીમલો કેવો હોય છે મેં જોયો નથી. ઓર તો કર્યો ને સાહેબ, ત્યાં તો આકાશમાંથી વીજળી આવે ને એમ ધોડીના ધડીમલેથી મેલડી. સાહેબ ભુવા માંડવાની જે ધૂણતાન ખમાનો અવાજ અંધારે આવ્યો એટલે આખું ગામ આમ ફરીને જોવા માંડ્યું. એટલે ભાઈ આ બાજુ શું થયું? પણ ત્યાં તો ઓલો ભોરુડો ભરવાડ માથે આવડી મોટી મોટી જટાયું વાટું વણાઈ ગયેલી મેલા ખેલા લુગડા આંખ્યું બંને ધૂણે સાહેબ ખમા ખમા ખમા. એટલે જેટલો પંચ બેઠો તો એમાંથી 2 જણે કીધું કે ભાઈ ઈ જે હોય એનું બાવડું થોપી નહીં લાવો. 3 જુવાની ગયા બાવડું થોપીને જ્યાં ભુવા ધૂણતા હતા ન્યા લાવીને બેરે, પણ ત્યાં તો એના કોઠાની માલિપા મેલડીનો અવતાર હમાય નહીં. ખમા બાપ ખમા ખમા મારા ગામને, ખમા મારા પંચને, મારી મેલડીની ઝાઝી ખમા. જય ભોરુડા ભરવાડના મોઢામાંથી શબ્દ નીકળ્યો ને ઈ સમજવા જેવો છે. એ માલણપુર ગામની વસ્તી, આજ જો હું માલધારીની મેલડી તમારો મહેમાન બનીને આવી હોય ને, આ ગામની વસ્તી માગી લ્યો ને માગો એ પૂરું ન કરી દઉં તું મેલડીને. ભરવાડના મોઢામાંથી આટલો શબ્દ પૂરો થાય. બહેનું બેઠા હતા એમાંથી એક બહેન ઉભા થયા, આ બાજુ ભાઈ હતા એમાંથી ભાઈ ઉભા થયા. 2 માણસ માંડવા નીચે આવી અને ભોરુડા ભરવાડના ખોળામાં માથા નાખ્યા. બેયના માથે હાથ મેકી ખમા બોલ્યા, પણ ઓલી બાઈએ તો ભોરુડા ભરવાડના 2 ઢીસણ પકડીને એટલું કીધું કે એ માં મારી અત્યાર સુધીમાં તે સામેથી કીધું કે માગો ઈ નો કરી દો તો મેલડી નહીં, મારી તારી પાસે માગું આપીશ. તેથી ભોરુડા ભરવાડે એટલું કીધું, બાપ હું મેલડી બોલું ને બોલીને કોઈ દી બીજું બોલું નહીં. દાઢી મૂછનો ધણી આહુડા પાડે જો દુઃખને ભાંગીને ભૂકો કરતી હોય, એ તું તો મારી અબળાસો તાર્યો આહુડું જો કદાચ મારી સુંદડી માથે પડે અને દુઃખને સાવી ન જાવ તો હું મેલડી. માગી લે. સુંદડીનો શેડો પાલવનો આમ પાથરીને કીધું કે માડી સોરીના 4 ફેરા ફરીને આવીને એને 21 વર્ષના વાણા વાગ્યા છે. માડી આ એક ચપટી તું ઝાર દે ને, હવે મને ઝાર ઉપર ભરોહો ઉડી ગયો છે. ભુવાની એક ચપટી ઝાર હવાકમાં હું ખાઈ ગઈ છું, કોઈ માતાએ ભલું નથી કર્યું. પણ ત્યાં તો માં મેલડી અહરાળ બની ગઈ. હો બાપ, ચપટી ભરી અને બધાય ભુવા આમ દાણા આપે, ઓલે આમ દાણા આપ્યા. બાપ આજ જો કદાચ હવળા છે દાણા આપું ને હવળા ન પાડું તોય હું
જા બેટા, મારી દીકરી આજે હું મેલડી દાણો આપું, દાણો ખાઈ જાય 9 મહિના 13 દી દીકરો ન થાય તો તમારી મેલડીના નામનો સાડિયો બાંધે. હજી ઓલી બાઈ ખોળામાં પડેલા દાણા બધા ભેગા કરીને હાથમાં લે, ત્યાં ઓલા જે કાયમ ભૂવા કોઈ વાયણા વાળતા ને કોઈ દોરા બાંધતા ને કોઈ બાધાઈઓ આપી હતી, બધા ભૂવા એની ફરતા ફરી વળ્યા. એ માડી રે રે રે, આ પરદેશી છે, કાલે અહીંથી વિયો જાય, 9 મહિના 13 દી દીકરો ન થાય, તમે આને ગોતવા ક્યાં જાય? ત્યાં માતા મેલડી બોલી કે મારી વસ્તી જાઉં, હું મેલડી વચન આપું છું કે મારો દાણો આ દીકરી આજ ખાતો 9 મહિના 13 દી આ બાઈના ઉદરમાંથી બાળક દીકરાનો જન્મ ન થાય ને ત્યાં સુધી મારો માલધારી આ ગામ મેકીને નહીં જાય. જાઉં, મારું મેલડીનું વચન. પણ સતાય સાહેબ માણાની મતી બહુ છે સાહેબ. ફરી વાર કીધું કે એમાં કદાચ અહીં 9 મહિના નહીં 12 મહિના 12 વરારે અમારી બોળી સીમ છે, માલઢોર એનો ચરશે, અનાજ ઘટશે, કામ એમ દઈશું, મજા કરે. પણ મારી તે દીકરો આપ્યો છે એની અમને ખાતરી ગામને કેમ થાય? તે દી પાછી મેલડી બોલી, 20 વર્ષની દીકરીથી માંડીને 80 વર્ષની ડોસીઓને દીકરા થાય એવા તો હજારો દાખલા છે. નિશાન હોય, કોઈને ગાલે હોય લાખું, કોઈને સાથી હોય, કોઈને ભુજાયું હોય, કોઈને વાહાની માલપા હોય. પણ જો મારી મેલડીનું પ્રમાણ માંગતા હોય, 9 મહિના 13 દી દીકરાનો જન્મ થાય અને દાઢી હોતો જન્મે તો એમ માનજો કે મેલડી બોલે પછી બીજું ન બોલે. પછી મેલડી હોય ગમે ન્યા, જો ભૂવો પોતાના કોઠાના બળેથી બોલી ગયો તો મિથ્યા થાય ને જો મેલડી બોલી તો મિથ્યા ન થાય. 9 મહિના 13 દીએ દાઢી હો તો દીકરો જન્મો, પણ કેવો સાહેબ? સૂર્ય અને ચંદ્રના તેજને ઝાંખો પાડે એવો. 6 દિવસે એક તો રૂપાળો હતો ને દાઢી હો તો જન્મો, એટલે એનું નામ રૂડિયો દાઢાળો પાડ્યું છે. હવા મહિનાનો થયો એટલે ઓલો ગામના સાબે જ્યાં માલધારી રહેતો ત્યાં બધા ગામ મળીને ગયા. ત્યારે એને કીધું કે ભાઈ અહીંયા નહીં તો હવે દીકરાના માવતરના ફળિયાની માલિપા એક ધોડીનો ધડીમલો બનાવીને મારી મેલડીને પહેલા તો ત્યાં બેહારો. દીકરો રહે ત્યાં સુધી પૂજે, બીજાનો વ્યવહાર નહીં. પણ એને ભજન એવું કર્યું સાહેબ, આ પાત્ર જ એવું હોય, પૂરવ ભવની કમાણી હોય. દીકરો 15-17 વર્ષનો થયો એટલે એના માવતર હગાવાલા દીકરાનો સંબંધ ગોઠવા માટે માંડ્યા તૈયારી કરવા. દીકરાના લગ્ન કરી દઈ, વહુ આવે. પણ એને 2 હાથ જોડીને માવતરને નાખા ગામને કીધું કે ભાઈ મેલડી છે તો મારે બધું છે. સંસારના મહાજળ સાગરમાં મારે ડબકી નથી મારવી, મારે તો હવે મારી મેલડીના નામનો ભેખ પહેરી લેવો. અને ભેખ પહેર્યો સાહેબ, જિંદગી જીવ્યા ત્યાં સુધી માનું ભજન કર્યું. માં ભક્તિ ગમે એટલું કરો, કોઈ અમર છે નહીં, અમર રહેશે નહીં. કારણ કે ઈ એક ચાવી ભગવાને એના હાથમાં રાખી છે. રૂડા દાદાની જ્યારે શેલી ઘડી આવી ને સાહેબ, ગામના મુખી, સરપંચ, સગા વાલા, પરિવાર એને ચમચી ચમચી પાણી પાય પણ જીવ નો જાય. એટલે બધાય મળીને કાનમાં કીધું કે દાદા તમારો જીવ ગતે નથી જાતો, એનું કારણ શું? કાનમાં સંભળાણું એટલે મોઢું ખુલ્યું ને એને કીધું કે બાપ, એક બાજુ યમના દૂત ઉભા છે ને એક બાજુ સામે મારી મેલડી ઉભી છે. જ્યાં સુધી મારી મેલડી મારી સામે છે ને ત્યાં સુધી યમના દૂતની તેવડ નથી કે મારો જીવ લઈ શકે. કે પણ આપા મેલડી થોડી વાર કહે તમારો આત્મો ગતિ પામે એવું કાંઈ? ત્યાં તો સાહેબ 13 વર્ષની દીકરી હતી, એના અંગમાં મેલડી આવી. ખબર હું રૂડિયા દાઢાળાની મેલડી બોલું છું બાપ. ગામે કીધું કે મારી આનું કઈ રસ્તો કે એક રસ્તો છે. શું? મારો રૂડિયાનો આત્માનો રજા આપો એટલે એનો આત્મો ગતિ પામી જાય. પણ એનું 12મું 13મા દિવસે લાકડાની 1.5-2 ફૂટની મૂર્તિ બનાવીને મારી મેલડીના ધડીમલા પાસે મારા રૂડિયાને બેહારવાનો. કે પણ મારી લાકડાની મૂર્તિ બેહારીને એનું હું
એ જીવતા તો જાણ્યું પણ મારો રૂડિયો મરી ગયા પછી જો એને અમર બનાવી દઉં. એ 12મું વીતે 13મા ના દિવસે મૂર્તિ બેહારો. જીવતા તો મેં દાઢી આપી છે જલમતા વેર, પણ લાકડાની મૂર્તિને જો 12 મહિને દાઢી આપું તો રૂડિયાની મેર. સાહેબ આખું ગામ માં મેલડી અને વચને બંધાણા. રૂડા દાદાનો આજમો પંચમા ભૂતનું પૂતળું માટીમાં મળી ગયું. 12મા અને 13મા ના દિવસે લાકડાની મૂર્તિ બેરી. આ કળયુગમાં અત્યારે હાલમાં સાહેબ રાણપુર થી 7 કિલોમીટર લાકડાની મૂર્તિને 12 મહિને દાઢી આવે છે. હવે આનાથી મેલડીને ક્યાં ગોતવા જાય છે? એટલે કહી છે કે જેને બાટ બનાવતા આવડે ને બનાવી લેજો ને દુનિયામાં પછી જીવવાની મજા જોવો છે. તમારે પગ નો પકડવા પડે, દુનિયા તમારા પગ પકડવા આવે. અને મેલડી તો સાહેબ એવી છે, કાનિયા જોગીની મેલડી, હિરિયા લાસુની મેલડી, ભગા અણદાની મેલડી. મેલડી કે જે મારા બની જાય ને પછી દીકરા હોય એક દીકરી, મારી પેલા એનું નામ અમર બનાવી દઉં. આ ઈ મેલડી છે સાહેબ. જેને ભજન કર્યું ને એનો મેલડીએ એળે નથી જવા દીધું. મેલડીએ કોઈનું રાખ્યું નથી. હા, અને બીજું તો ન કહેવાય, બીજી માતાજીઓ હારી સાહેબ, આનો તરત જજમેન્ટ હોય. હા અથવા ના પડે પછી હા ન પાડે, ના પાડે પછી કોઈ દી ના ન પાડે. અરે સાહેબ એક દી જગમાલે રાતે કીધું તું કે મારી મેલડી રાણપુર રાણાના ગઢમાં ચોરી કરવા જાવ. તેદી મેલડીએ કીધું કે સડી જા ઘોડે, અને જો ઘોડાની વાગે હવા વેચની નાગણી બની તારી યારે ચોરી ન કરવા આવું તો તારી મેલડી